કોલકાતા સોલ્ટ લેક સ્ટેડિયમમાં મેસીનું ભવ્ય સ્વાગત કરાયું છે। ફૂટબોલર લિયોનેલ મેસી માટે ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। મેસીએ શાહરુખ ખાન સાથે મુલાકાત કરી અને સ્ટેડિયમમાં ફૂટબોલના ખેલાડીઓને મેસી મળ્યા હતા। 3 દિવસીય ભારત પ્રવાસે ફૂટબોલર મેસી છે, ત્યારે ગોટ ઇન્ડિયા ટૂર અંતર્ગત ભારત પ્રવાસે છે મેસી। કોલકાતા ઉપરાંત હૈદરાબાદ, મુંબઈ, નવી દિલ્હી જશે મેસી। મહત્વનું છે, લિયોનેલ મેસી યુનાઇટેડ નેશન્સના ચાઇલ્ડ ઓર્ગેનાઇઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે, જે અંતર્ગત આયોજિત ગોટ ઇન્ડિયા ટૂર માટે તેઓ ભારત આવ્યા છે। મેસી 14 વર્ષ બાદ ભારત પ્રવાસે આવતા તેમના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। મેસી એક મ્યુઝિકલ પ્રોગ્રામમાં પણ ભાગ લેવાના છે। આ દરમિયાન તેમના ચાહકો માટે મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે, જેમાં ચાહકો મેસી સાથે મુલાકાત કરી ફોટો પડાવી શકશે। જોકે આ ફોટો પડાવવા માટે તેમના ચાહકે 10 લાખ રૂપિયાની ટિકિટ પણ ખરીદી છે। ટિકિટ ખરીદવી પડશે 10 લાખ રૂપિયાની ફોટો પડાવવા માટે। ત્યારે આપ જુઓ જે વિડીયો સામે આવી રહ્યા છે, લિયોનેલ મેસી કે જે ભારતના પ્રવાસે છે, તેમના ચાહકોમાં અનેરો ઉત્સાહ છે। અત્યારે 3 દિવસીય ભારત પ્રવાસે છે ફૂટબોલર, અને ભારતમાં હાલ મેસી જોવા મળી રહ્યું છે, કારણ કે તેમના ચાહકોમાં અનેરો ઉત્સાહ છે। ભારત આવ્યા છે મેસી, અને તેને લઈને ફૂટબોલર પ્રેમીઓ જે પણ લોકો છે તેઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને શાહરુખ ખાન પણ મેસી સાથે શાહરુખ ખાને મુલાકાત કરી છે, અને ફેન્સે પણ મુલાકાત કરી, અને થોડીક જ વારમાં બંગાળના સીએમ પણ મુલાકાત કરશે। ત્યારે કોલકાતા સ્ટેડિયમના દ્રશ્યો છે। આજે હૈદરાબાદની મેસી ફૂટબોલ ગ્રાઉન્ડમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે, તો ફૂટબોલ ફેન્સમાં પણ અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અને તેમના ચાહકે 10 લાખ રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે ફોટો પડાવવા માટે। ત્યારે ખૂબ મોટું આયોજન કરાયું છે, અને દરમિયાન તેમના ચાહકો માટે મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમનું પણ આજે આયોજન કરાયું છે, અને ફોટો પણ પડાવી શકશે ચાહકો, પરંતુ તે માટે 10 લાખ રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે। ₹10 લાખ રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે ચાહકોએ ફોટો પડાવવા માટે મેસી સાથે। મેસી કે જેઓની ખૂબ લોકપ્રિયતા છે અને ફૂટબોલ ચેમ્પિયન છે મેસી, એટલે ફૂટબોલર લિયોનેલ મેસી ભારતના પ્રવાસે છે, અને ભારતમાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, અને કોલકાતામાં તેઓ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહ્યા, સ્વાગત કરાયું, અને ફેન્સને પણ તેઓ મળ્યા। ત્યારે શાહરુખ ખાન પણ ઉપસ્થિત રહ્યા છે, શાહરુખ ખાનને પણ મળ્યા હતા। ત્યારે ફૂટબોલ ફેન્સની જે પણ ફેન્સ છે તે લોકોની આતુરતાનો હવે અંત આવ્યો છે, અને તમામ લોકોમાં ઉત્સાહ છે।